ધોરણ 9 ગણિત વર્ષ 18-19 પ્રકરણ 4 દ્વિચલ સુરેખ સમીકરણ સ્વાધ્યાય 4.3 દાખલા નંબર 2 એની રકમ છે કે બિંદુ 2 અને 14 માંથી પસાર થતી બે રેખાઓ એટલે અહીંયા x બરાબર તમારે 2 અને y બરાબર 14 લેવાના હોય તો તમે અહીંયા આગળ જોઈ શકો કે અહીંયા 2 વત્તા 14 2 વત્તા 14 કેટલા થાય 16 થઈ જાય ને તો એના બે સમીકરણો તમારે એટલે આવી રીતે જ્યારે સમીકરણ મેળવવાના હોય ત્યારે તમે બે ત્રણ રીતે મેળવી શકો. એક રીત આ છે કે જે બંને બિંદુ હોય x અને y બંને બિંદુ હોય એનો સરવાળો કરી નાખો, એક સમીકરણ તમને મળી જાય. બરાબર. બીજું એવું છે કે આ બે ની બાદબાકી કરો. તમે x માઇનસ y બરાબર 12 એવું લખી શકો. -12 આવે. x 2 છે -14 એટલે x -14 એટલે 2 -14 એટલે -12 આવે ને જવાબ. યાદ આવ્યું? હા. તો એ રીતે પ્લસ અને માઇનસ કરીને એક તમે બે સમીકરણ એ લઈ શકો. જ્યારે કોઈ બિંદુમાંથી સમીકરણ લેવાના છે, કોઈ બિંદુ આપેલું હોય ને એમાંથી સમીકરણ બનાવવાનું છે, તો તમારે શું કરવાનું? તો કે x વત્તા y કરો. કારણ કે આપણને ખબર છે કે આ x આમ છે ને y આમ છે. બંનેનું ટોટલ કરો એટલે x વત્તા y બરાબર જે આવતું હોય એ લખવાનું. અને બીજામાં શું કરવાનું? તો x ઓછા y બરાબર કરવાનું. અને ત્રીજું જે છે આપણને y બરાબર ax વાળું જે સમીકરણ છે એટલે અહીંયા y બરાબર kx. તો અહીંયા આગળ તમારે એવું x ની કિંમત અહીંયા મૂકવાની અને એ પ્રમાણે તમારે y ની કિંમત મેળવવાની. એટલે તમારો k જે છે k એ k તમારો y ના ગુણકમાં x નો ને y નો ગુણક છે એ રીતે તમારો k આવે. બરાબર. તો આ રીતે ત્રણ તમે સમીકરણો ઈઝીલી મેળવી શકો છો. બરાબર. હવે આ બે સમીકરણો તમે કેમ લીધા? આ સમીકરણો કેમ લીધા? તો કે અહીંયા y બરાબર 14 અને 7 into x બરાબર 2 માટે 14 બરાબર 14. બરાબર. અહીંયા x બરાબર 2 અને y બરાબર 14 બરાબર 16 તો માટે 14 ને 2 16 16 બરાબર 16. બરાબર. તો અહીંયા શું થયું? ડાબા બરાબર જવાબ. ડાબા બરાબર. તો આવું થયું એટલે સ્ટેપ નંબર 2 બંને સમીકરણો બિંદુ 2 14 નું સમાધાન કરે છે. સમાધાન કરે છે એટલે એ રેખાના સમીકરણો જ હોય. અહીંયા બરાબર ના થાય તો સમીકરણ હોય નહીં. આપણે પેલું જોતા હતા ને, બરાબર હોય તો ખરું કરતા હતા, ન બરાબર હોય તો ચોકડી મારતા હતા. હવે કે છે આગળ જઈએ તો આવી બીજી અસંખ્ય રેખાઓ મેળવી શકાય. આવી બીજી કેટલી મેળવી શકાય? તો બીજા પ્રશ્નનો જવાબ છે આ. તમારા પહેલા પ્રશ્નનો જવાબ થઈ ગયો. હવે અહીંયા તમે બીજા પ્રશ્નનો સ્ટેપ નંબર 2 આનો આવી ગયો. હવે આનો જવાબ આપો. આવી બીજી અસંખ્ય રેખાઓ મળી શકે. બરાબર. કેવી રીતે મળી શકે? બરાબર. તો આપણું બિંદુ છે 214. તો 214 બીજી કોઈ રેખા તો y બરાબર એટલે y માઇનસ x બરાબર 12. y માઇનસ x બરાબર 12. તો અહીંયા કેવી રીતે આવ્યું? તો કે y 14 છે -2 બરાબર 12. તો માટે 12 બરાબર 12.
આ એક સમીકરણ મેળવી શકાય. મેં જે કીધું એ x - y બરાબર -12, તો 2 - 14 બરાબર -12, તો -12 બરાબર -12 આ પણ તમે એક સમીકરણ લઈ શકો. લેવાય કે ના લેવાય? હા, તો આ રીતે તમે ઘણા બધા સમીકરણો, હજી એ લોકોએ જે લીધું છે તો કે y બરાબર 6x + 2, તો કે y એટલે 14, y એટલે 14, 6 × 2 + 2, તો માટે 14 બરાબર 12 + 2, તો 14 બરાબર 14, તો આ પણ સમીકરણ નું સમાધાન કરે. તો આવા કેટલાય સમીકરણો સરવાળો બાદબાકી કરી અને તમે ગમે તેટલા સમીકરણો બનાવી શકો. આ y બરાબર તમે કોઈ પણ x ની કોઈ પણ કિંમત બરાબર તમે આને 14 બનાવી શકો. બરાબર, આવા કોઈ પણ સમીકરણો તમે બનાવી શકો. બરાબર, તો આના પરથી જો અહીંયા આગળ આવ્યું છે x - y બરાબર -12, બરાબર છે. હવે કે છે સ્ટેપ નંબર 3. હા, આવી અસંખ્ય રેખાઓ એટલે કે સમીકરણો મળવાનું કારણ સરળ છે. આવી અસંખ્ય રેખાઓ એટલે કે સમીકરણ મળવાનું કારણ સરળ છે. પણ એ કારણ શું છે એ આપણે સ્ટેપ નંબર 4 માં જોઈએ. કે આપણે જાણીએ છીએ કે આપેલ સમતલમાં કારણ શું છે? આપેલ સમતલમાં આપેલ બિંદુમાંથી, આપેલ સમતલમાં આપેલ બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર થાય છે. આવું તમે ક્યાં જોયું હતું? અસંખ્ય રેખાઓ પસાર થાય છે એવું ક્યાંક જોયું હતું તમે? ક્યાં આગળ જોયું હતું? બોલ, હોશિયારીઓ કરે જ ને, હા પાડે જ ને, બોલ કઈ જોયું હતું તે આવું? જો રેખા પરનું દરેક બિંદુ
સમીકરણનું સમાધાન કરે છે અને સમીકરણના દરેક ઉકેલનું બિંદુ રેખા પર છે. કઈ ગયું પાછું? હા, રેખા પર આવેલ હોય તો કોઈ દ્વિચલ સુરેખ સમીકરણનું ભૌમિતિક રીતે નિરૂપણ કરતા બનતી રેખા એ સમીકરણોના ઉકેલોનો સમૂહ છે. બરાબર? અને આલેખ મેળવવા માટે આપણે ઓછામાં ઓછું આ વસ્તુ કરવી, એક કે બે તમારે બિંદુ લેવા પડે. બરાબર? કઈ ગયું પાછું? હા, તો અહીંયા આ તમારી થિયરી ઉપરથી આપણે કારણ લીધું કે સમતલમાં આપેલ બિંદુમાંથી અસંખ્ય રેખા, કોઈ પણ બિંદુ હોય એમાંથી તમે અસંખ્ય રેખાઓ પસાર કરી શકો. બરાબર? ચલો, દાખલા નંબર એના પછી દાખલો ત્રીજો, એની રકમને સમજીએ. જો બિંદુ 3, 4 એ સમીકરણ 3y બરાબર ax વત્તા 7 ના આલેખ પરનું બિંદુ હોય તો a ની કિંમત શોધો. બરાબર? ઓકે, સ્ટેપ નંબર 1. તમારું બિંદુ છે એ 3, 4, એટલે 3 એટલે કોણ? x અને y એટલે 4. બરાબર? આ બિંદુ છે અને એ સમીકરણના આલેખ પરનું બિંદુ છે. તમારું સમીકરણ કયું છે? 3y બરાબર ax વત્તા 7. 3y બરાબર ax વત્તા 7. તમારે a ની કિંમત મેળવવાની છે. તો તમારે સીધે સીધું જ કરી શકાશે. આ સમીકરણમાં x અને y ની કિંમત મૂકી દો તો 3 × 4 બરાબર a × 3 વત્તા 7. તો માટે 4 તરી 12, 3a વત્તા 7. બરાબર? હવે આ 7 આ બાજુ જતા રહેશે એટલે માઇનસ થઈ જશે. તો 3a બરાબર 12 - 7. તો 3a બરાબર 5. તો માટે a બરાબર કેટલા રહેશે? 5/3. છે આવો કોઈ જવાબ? સીધે સીધો જ છે. બરાબર? આ રીતે તમારો દાખલો થાય. બરાબર? ત્યાર પછી દાખલા નંબર 4. હવે આ દાખલો છે થોડો રકમને સમજવાની છે, સીધે સીધો છે નહીં. એટલે એને શું કહેવાય? માથાકૂટ પ્રશ્ન. 10માં આવશે કૂટ પ્રશ્ન. શું આવશે? કૂટ પ્રશ્ન. આપણે એને એમાં માથાકૂટ બહુ કરવાની હોય, કારણ કે પહેલા તો રકમમાં શું લખેલું છે ને એમાંથી x અને y ધારવાનું. તો x કોને ધારવો ને y કોને ધારવો ને એ જ લોચો પડે. જો ઊંધો ધરાઈ ગયો તો દાખલો આખો તમે મહેનત કરીને કર્યું હોય ને તો બધો 0. બરાબર? એટલે એને માથાકૂટ કરવાની, એટલે રકમ બરાબર સમજવાની. બરાબર? એક શહેરમાં ટેક્સી ભાડું આ પ્રમાણે છે. બરાબર? એક શહેરમાં ટેક્સી ભાડું પ્રથમ કિલોમીટર માટે
પ્રથમ કિલોમીટર માટે ભાડું જે છે એ ₹8 છે. ₹8. એટલે માનો કે અહીંથી તમારે મેં આપણા ઘરેથી સિદ્ધિવિનાયક મંદિર જાઓ એટલે 1 કિલોમીટર થાય, તો અહીંથી ત્યાં સુધી જવાનું મિનિમમ ભાડું એ ₹8 છે. બરાબર. પછી કે છે ત્યારબાદ ના દરેક કિલોમીટર દીઠ ભાડું ₹5 છે. ₹5 પ્રતિ કિલોમીટર. 5 પ્રતિ કિલોમીટર છે. બરાબર. એટલે ધારો કે તમે પછી સિદ્ધિવિનાયક થી તમે સોજાલી જાઓ તો 8 + 5 એટલે સોજાલી એટલે ખાલી છેક સોજાલી એ નહીં, સિદ્ધિવિનાયક થી સણસોલી પાટ્યું. બરાબર. તો પાછું બીજું 1 કિલોમીટર થાય. આપણે તમે આ બાજુની સાઈડે જાઓ તો સિદ્ધિવિનાયક થી આપણે પવનભાઈ ના ઘરે જવાનો જે રસ્તો આવે ને, પેલો પાછલો રોડ, હા, એ 1 કિલોમીટર થાય. બરાબર. તો એ 1 કિલોમીટર થાય એટલે તમે ત્યાં સુધી ધારો કે જવાનું હોય તો 8 + 5 13 થાય તમારે. હવે ત્યાંથી તારાગઢ સુધી જવાનું હોય તો 8 + 5 + 5 એટલે 13 + 5 18 થાય. બરાબર. એ રીતે તમારા હવે પછી એટલે પહેલા કિલોમીટર માટે મિનિમમ ભાડું 8 છે. બરાબર. પણ પછીના દરેક કિલોમીટર માટે તમારે અંદર 5 ઉમેર. ધારો કે તમે 5 કિલોમીટર ગયા તો 8 + 5 + 5 4 વખત. બરાબર. એ રીતે તમારે આગળ વધવાનું છે. હવે નંબર 2 એટલે બી, એટલે આ તમારું રકમ આપેલી છે. હવે એમ કે છે કે તમારું કાપેલ અંતર, રકમનો બીજો ભાગ આવ્યો, કાપેલ અંતર x કિલોમીટર. કાપેલ અંતરને તમે x કિલોમીટર કહો અને કુલ ભાડું એને તમે ₹y કહો. ₹y લઈએ કારણ કે આપણને આલેખ દોરવા માટે અથવા સમીકરણની રચના માટે બે ચલ હોય એટલે બે માહિતી ઓછામાં ઓછી જોઈએ. એકને x કહેવાય ને એકને y કહેવાય. બરાબર. લઈએ તો આ માહિતી માટે દ્વિચલ સુરેખ સમીકરણ લખો. એક કામ આ કરવાનું છે અને બીજું શું કરવાનું છે તો કે તેનો આલેખ દોરો. બરાબર. આપણે રકમને ફેંદી કાઢી. આપણે જે સમજવું હતું એ પ્રમાણે રકમ. હવે આના પરથી તમને કંઈક ક્લ્યુ મળશે એટલે કંઈક આઈડિયા આવશે કે ભાઈ દાખલાનો ઉકેલ મારે કેવી રીતે લાવવાનો છે. બરાબર. તો એ દાખલાનો ઉકેલ લાવવા માટે હવે આપણે તમારી થિયરી જે છે અહીંયા આપેલી છે એનો તમે ઉપયોગ કરો. ઉકેલ. તો ઉકેલમાં સ્ટેપ નંબર 1 શું કે છે તો કે ધારો કે કુલ કાપેલ અંતર એટલે આ જે આવ્યું એ x અને y ધાર્યા છે એ. બરાબર. ધારો કે કુલ કાપેલ અંતર બરાબર x કિલોમીટર. કારણ કે અંતર કિલોમીટરમાં માપવાનું છે ને. બરાબર. પછી આ અંતર છે એમાં પણ પાછા તમે ભાગ પાડો તો આને તમે a કહો. હવે તમારી આ પહેલી શરત આવી
કે પ્રથમ કિલોમીટર માટે ભાડું તો કે ₹8 છે, ₹8 છે, બરાબર. પ્રથમ કિલોમીટર માટે ₹8 છે અને ત્યારબાદ ના કુલ કિલોમીટર માંથી x માંથી 1 ઓછું એટલે ત્યારબાદના x - 1 કિલોમીટર માટે કિલોમીટર દીઠ ભાડું જે છે એ ₹5 છે. બરાબર. તમારું કુલ કિલોમીટર x છે, એમાંથી 1 કિલોમીટર ઓછું કરી નાખો, કારણ કે પહેલા કિલોમીટર માટે તો ભાડું 8 જ છે, બરાબર. એટલે એ પછી x - 1 આવે, તો x - 1 માટે તમારે ભાડું તમારું 5, એટલે બીજા કિલોમીટર થી તમારું શરૂ થાય. તો હવે સ્ટેપ નંબર B પછી સ્ટેપ નંબર C, દાખલો 4, સ્વાધ્યાય 4.3, બરાબર. હવે એમ કહે છે કે કુલ ભાડું કેટલું થયું? કુલ ભાડું કિલોમીટર x અને કુલ ભાડું y, એટલે અહીંયા આગળ કુલ ભાડું એટલે તમને y ની કિંમત મળશે. હા, કુલ ભાડું એટલે y ની કિંમત મળશે, કુલ ભાડું એટલે y. તો y બરાબર તમને કેટલું મળે છે? તો અહીંયા પહેલા કિલોમીટર માટે 8 વત્તા બીજા કિલોમીટર માટે 5 × x - 1, કુલ કિલોમીટર આપણે x 1 વત્તા આ બીજું 1 એટલે x કિલોમીટર થયું ને કુલ, બરાબર. તો આને તમે સાદુરૂપ આપો તો તમને y ની કિંમત કેટલી મળે? તો કે 8 - 5x, આ 5 ને x જોડે ગુણો અને 5 ને -1 જોડે ગુણો, 8 વત્તા 5x ઓછા 5, 5 × 5, બરાબર. તો માટે y બરાબર 8 અને 5 નો બાદબાકી થઈ જાય તો 5x વત્તા 3, તો y નું તમને સમીકરણ મળ્યું, બરાબર છે. હવે આ y નું જે સમીકરણ મળ્યું એને તમે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો. પ્રમાણિત સ્વરૂપ ફેરવો તો કેવી રીતે લખાશે? તો કે 5x આ y આ બાજુ જાય -y વત્તા 3 બરાબર 0. આ તમારા સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ થયું, જેને આપણે ax વત્તા by વત્તા c બરાબર 0 સાથે સરખાઈએ. હવે સ્ટેપ નંબર 2, તો સમીકરણનો આલેખ દોરવા માટે, એટલે પહેલું તો આપણે સમીકરણ આવી ગયું, પહેલો પ્રશ્નનો જવાબ આવી ગયો, કઈ ગયો? આજે x અને y પરથી આપણને દ્વિચલ સુરેખ સમીકરણ જે મળ્યું એ આપણે આવી ગયું સમીકરણ. હવે આલેખ દોરવાનો છે, તો આલેખ દોરવા માટે શું કરવાનું? તો કે જે સમીકરણ હોય એમાંથી એક ચલના સ્વરૂપમાં બીજા ચલનું સૂત્ર. તો આનામાંથી તમે ખાલી y જ આ બાજુ લઈ લો તો ઉપર વાળું જ મળી જશે. તો કે y બરાબર 5x વત્તા 3, આ તમને એક ચલના સ્વરૂપમાં મળી ગયું, બરાબર.
હવે અહીંયા તમારે x ની જુદી જુદી કિંમત, x ની કિંમત માટે y ની કિંમત, x ની કિંમત માટે y ની કિંમત મેળવવાની છે. પણ અહીંયા આગળ આપણો જે પેલો સ્ટાન્ડર્ડ નિયમ છે કે x બરાબર 0 લઈ લેવું, એ અહીંયા લેવાશે નહીં. કેમ? તો કે અંતર કોઈ દિવસ ઋણ કે શૂન્ય હોય નહીં. આવું આપણે ક્યાં શીખ્યા છે? વિજ્ઞાનમાં શીખ્યા છે. બરાબર? તો અહીંયા નોંધ અહીંયા આપેલી છે એ કાપેલ અંતર કદી શૂન્ય કે ઋણ ન હોય. બરાબર? શૂન્ય કે ઋણ. આવું આપણે ક્યાં શીખ્યા છે? તો કે વિજ્ઞાનમાં. કયા ચેપ્ટરમાં શીખ્યા છે? તો 8 ગતિ. ગતિની અંદર ચેપ્ટર શરૂ થાય ત્યાં જ સ્થાન અંતર અને સ્થાનાંતર, એની અંદર આ વસ્તુ આવે છે. અને એમાં એવું કીધું છે કે અંતર કોઈ માણસે ઓછા, હવે તું અહીંથી તું તારા ઘરેથી અહીંયા આવ્યો તો 2 કિલોમીટર થયું. હવે અહીંથી પાછો તારે ઘેર જઈશ તો -2 કિલોમીટર થશે કે બીજા 2 કિલોમીટર ઉડતા વધશે? તો તારું ટોટલ અંતર તે કેટલું કાપ્યું? 2 આવવાના અને 2 જવાના. કેટલા થયા? 4. હા, તો અંતર તારું ક્યારેય માઈનસ થાય. પણ એનું સ્થાનાંતર કેટલું થશે ખબર છે? એ ભાઈનું સ્થાનાંતર, એ અહીંયાથી ત્યાં આવ્યો 2 કિલોમીટર, પછી અહીંથી પાછો જતો રહ્યો એના ઘેર, તો એનું સ્થાનાંતર કેવું થઈ જશે? શૂન્ય. કેમ? તો કે મૂળ સ્થાને પહોંચી ગયો. તો આ રીતે આપણે વિજ્ઞાન, ગણિત અને વિષયો ભણવાના હોય છે. બરાબર? તો અંતર એટલે અહીંયા x ની કિંમત શૂન્ય કે ઋણ લેવાની નથી, એ તો નક્કી થઈ ગઈ. તો હવે અહીંયા આપણે x ની માત્ર ધન કિંમતો લઈશું. બરાબર? તો ચલો x ની જુદી જુદી કિંમતો લો. x બરાબર 1 તો લો. હવે y બરાબર ના સૂત્રમાં લખો તો y બરાબર 5 × 1 + 3, તો 5 + 3, તો માટે y બરાબર કેટલા આયા? 8. એટલે x 1 તો y 8. x બરાબર 2 લો તો y બરાબર 5x + 3, 5 × 2 + 3, તો 5 × 2 = 10 + 3, તો y બરાબર કેટલા આવશે? તો x ની 2 y ની 13. બરાબર? x બરાબર 3 લો તો y બરાબર 5x + 3, તો 5 × 3 + 3, 15 + 3, તો y બરાબર કેટલા આવશે? 18. તો 3 × 18. બરાબર? હજી લેવાના છે? ના, આપણે 3 કિંમતો પૂરતી છે. તો હવે કોષ્ટક રચો. તો કોષ્ટક અહીંયા રચી કાઢો. x y, x ની કિંમત 1, y ની કિંમત 8, x ની કિંમત 2, y ની કિંમત 13, x ની 3, તો y ની 18. બરાબર? હવે તમારો આલેખ દોરો. આખો પાના પર દોરો. તમને શું વાંધો છે? સી પછી બી. બરાબર? મોટો દહીં દોરો. બરાબર? x y o 1 2 3 4 5
7 8 બરાબર. અહીંયા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 18 સુધી તો બિંદુ છે જ. 19 20 ને 21 આટલે સુધીના રાખો બરાબર. હવે આ બધાની સામે આમ ટપકું ટપકું કરવાનું. પ્રોબ્લેમ થયો. હવે x ની કિંમત 1 તો y કેટલા મળે આપણને 8. તો અહીંયા 8 અહીંથી એટલે આપણું પહેલું બિંદુ અહીંયા આગળ આવશે 1 કે 8. x ની કિંમત 2 બરાબર. તો y કેટલા મળ્યા 13 બરાબર. તો અહીંયા તમારું બિંદુ અહીંયા આગળ આવશે 2 13 અને 3 એ 18. તો 3 અહીંયા આ 18 થી 3 બરાબર. તો તમારું ત્રીજું બિંદુ અહીંયા આગળ આવશે 3 એ 18 બરાબર. તો અહીંયા બરાબર આ આખી રેખા તમે દોરી દીધી. આ રેખા કોની આવી? તો કે તમારું સમીકરણ કયું છે? તો કે 5x ઓછા y વત્તા 3 બરાબર 0. કેમ આપણે આવું પ્રમાણિત સ્વરૂપ લખ્યું? કારણ કે આપણે જે સમીકરણ જે શોધ્યું એ આપણે પ્રમાણિત સ્વરૂપમાં શોધ્યું એટલા માટે. હવે આ દાખલો જે છે એને માથાકૂટ પ્રશ્નો એટલા માટે કહીએ છીએ કે એમાં જે આ અગત્યનું જે છે આ પહેલો ભાગ જે છે એ આપણા માટે એ જો તમને આવડ્યું તો બાકીનું બધું સહેલું છે. આ ના આવડ્યું તો બાકીનું તમારા માટે અઘરું છે. બરાબર? અન્ડરસ્ટેન્ડ કે પછી બાર સ્ટેન્ડ? હવે સ્વાધ્યાય 4.3 દાખલા નંબર 5. હવે અહીંયા આગળ એમ કે છે કે આકૃતિ 4.6 અને 4.7 માં આપેલ આલેખ માટે નીચેના વિકલ્પોમાંથી યોગ્ય સમીકરણ પસંદ કરો. પેલું પુઠ્ઠાવાળું આવ્યું, પુઠ્ઠાવાળું બરાબર. તો ઉકેલ આકૃતિ 4.6 પહેલી આકૃતિ દોરો બરાબર. અહીંયા જે રીતે નાની આકૃતિ આપેલી છે એ રીતે તમે આકૃતિ અહીંયા દોરો બરાબર. તો 1 2 3 -1 -2 -1 -2 અને 1 2 અને 3 બરાબર. અહીંયા તમને જે બિંદુ આપેલા છે એક બિંદુ અહીંયા આગળ છે 0 0 0 0. એક બિંદુ છે 1 -1 એટલે અહીંયાથી અહીંયા તો x1 -1 બરાબર. અને ત્રીજું બિંદુ છે -1 એટલે અહીંયા. તો આ છે તમારું -1 બરાબર. હવે આ ત્રણને તમે સહેજ આ બિંદુને અહીંયા લઉં છું, એક અહીંયા લઉં છું એટલે અહીંયા આગળ આવી જશે બરાબર. તો મારી રેખા
હું આ રીતે બનાવી શકીશ. બરાબર. તો અહીંયા આગળ તમને શું છે, તો આપણે આવો એક દાખલો આગળ આપણે કરી ચૂકેલા છે. આવો દાખલો. હા. તો આના ઉકેલ માટે પહેલા આપણે નંબર 1 માં આકૃતિ, પછી શું કરીએ છે, શું કરવાનું બોલો? કોઈ પણ એક બિંદુ લઈએ. આપણે બિંદુ -1 અને 1 લઈએ છીએ. બિંદુ -1 અને 1 લઈએ છીએ, જેનો આ x યામ છે, આ y યામ છે. x યામ અને એટલે x અને y ની કિંમત આપણને મળી, એટલે અહીંયા x બરાબર -1 અને y બરાબર 1 આવી બે કિંમતો આપણને મળી ગઈ છે. બરાબર. તો એ હવે આપણે આ ચારે x અને y વાળા જે ચારેય સમીકરણો છે એની અંદર આપણે મૂકી દઈએ છે. તો આપણું પહેલું સમીકરણ છે y બરાબર x. y બરાબર, તો અહીંયા y બરાબર 1 છે અને x બરાબર -1 છે. તો 1 અને -1 બંને બરાબર કહેવાય નહીં, તો ઉકેલ નથી. બરાબર. બીજો વિકલ્પ છે તો કે x + y બરાબર 0. બરાબર. તો -1 + 1 બરાબર 0. તો અહીંયા 0 બરાબર 0, તો ઉકેલ છે. બરાબર. હજી આપણે આને છોડી નથી દેતા, કારણ કે આપણે સિસ્ટમ સમજો. આમ તો જવાબ આવી ગયો એટલે વાર્તા પૂરી. તમે બીજા ના જુઓ તોય વાંધો નહીં. બરાબર. પણ આપણે એટલે શીખવું છે એટલા માટે આપણે અહીંયા આગળ આ કરીએ છીએ. y બરાબર 2x એ સમીકરણ છે. તો અહીંયા 1 બરાબર 2 × -1, તો 1 બરાબર -2. આ પણ જવાબ આવે નહીં, ડાબા બરાબર જવાબ થતું નથી. બરાબર. પછી બીજું સમીકરણ છે 2 + 3y બરાબર 7x. તો અહીંયા 2 + 3 × 1 બરાબર 7 × -1. તો 2 + 3 બરાબર -7. તો 5 બરાબર -7, 5 બરાબર -7. આવું પણ થાય નહીં. તો આપણો વિકલ્પ 2 જે છે, વિકલ્પ 2 એ આપણો જવાબ આવે. તો અહીંયા નંબર 4 વિકલ્પ 2 x + y બરાબર 0 એ આ સમીકરણ છે. આપેલ સમીકરણ છે અથવા તો માંગેલ સમીકરણ છે. બરાબર છે. શું કહેવાય? સમાધાન કરે. આપેલ બિંદુ એટલે આ સમીકરણ આપેલ બિંદુ -1 1 0 0 અને 1 - 1 નું સમાધાન કરે છે. બરાબર થઈ ગયું? હા. કમ્પ્લીટ. તો હવે નંબર આપણી આકૃતિ બીજા નંબરની 4.7. બરાબર. આ આકૃતિ માટે હવે આપણે વિચારીએ છીએ. બરાબર. એક તમારું બિંદુ છે 2 0. બીજું બિંદુ છે 0 એ 2, 0 એ 2
અને ત્રીજું બિંદુ છે -1 -1 એ 3 એટલે અહીંયા -1 એ 3 બરાબર. આવી એક આકૃતિ આપણને આપેલી છે. તો આપણે આમાં શું કરીએ છીએ તો કોઈ પણ એક બિંદુ લો, આમાંથી કોઈ પણ બિંદુ લઈ લો. કયું લઈશો? કયું લેશો? નહીં -1 3 લેવા. ચલો 0 2 લઈએ. 0 2 એટલે x એ આમ 0 y આમ 2. તો અહીંયા x ની કિંમત કેટલી મળી? 0 અને y ની કિંમત કેટલી મળી? 2. હા, હવે આપણા બધા સમીકરણો જે વિકલ્પો તમને આપેલા છે આ બાજુના, તો y બરાબર x પ્લસ 2, તો y ની કિંમત છે 2. 2 બરાબર 0 પ્લસ 2, તો 2 બરાબર 2. તો ઉકેલ સમાધાન કરે પહેલામાં જ આવી ગયું. બરાબર છે, પહેલામાં આવી ગયું ને. હવે બીજો આપણે શીખવું છે એટલે આપણે જોઈએ છે. તો y બરાબર x માઇનસ 2. હા, તો y ની કિંમત તમને આપેલી છે 2, 0 માઇનસ 2. તો માટે 2 બરાબર -2 આવું હોય નહીં, તો ઉકેલ મળે નહીં. બરાબર. ત્રીજો વિકલ્પ છે y બરાબર -x પ્લસ 2. તો 2 બરાબર -0 પ્લસ 2, તો 2 બરાબર 2. તો ઉકેલ બરાબર છે ને કે નથી? હે, છે ને? હા. અને ચોથું તમારો વિકલ્પ છે x પ્લસ 2y બરાબર 6. x0 2 into 2 બરાબર 6, તો 4 બરાબર 6 આવું થાય ના થાય. બરાબર. તો અહીંયા વિકલ્પ વિકલ્પ કયા છે? વિકલ્પ 1 અને 3. એટલે y બરાબર x પ્લસ 2 અને y બરાબર -x પ્લસ 2. કારણ કે 0 ની કિંમત પ્લસ હોય કે માઇનસ હોય. બરાબર. આ બંને સમીકરણો આપણને મળે જે આપેલ બિંદુ કયા કયા બિંદુ છે? -1 3, 0 2 અને 2 0 નું સમાધાન કરે છે. હવે અહીંયા તમે આ -1 3 મૂકો. આ બે સમીકરણ તમારા આયા ને, એમાં તમે આ તમને આવી ગયું. બરાબર છે. હવે અહીંયા તમે -1 અને 3 મૂકો. બરાબર. તો y બરાબર 3 અને x બરાબર -1 પ્લસ 2. તો આ સમીકરણ માટે આ બિંદુ જે છે -1 3, એના માટે આ જે ભાઈ છે એ આનું સમાધાન કરતા નથી. બરાબર. ખ્યાલ આવ્યો?
અને આ 2 0 જે છે 2 0 તો અહીંયા 2 પ્લસ એટલે 2 અને 0 તો 2 પ્લસ 2 તો 4 થઈ ગયું. તો આનું પણ સમાધાન કરતા નથી. બરાબર. તો જે ત્રણેય બિંદુનું સમાધાન કોણ કરે છે તો આ. એટલે જવાબ હંમેશા કયો હોય? એક જ હોય. બરાબર. તો y બરાબર -1 એટલે અહીંયા -1 તો x ની કિંમત -1 મૂકે એટલે +1 થઈ જાય. તો -1 પ્લસ એટલે +1 1 + 2 એટલે 3 થઈ ગયા. બરાબર. x ની કિંમત 0 મૂકો કે x ની કિંમત તમે 2 મૂકો તો અહીંયા -2 + 2 તો 0 થઈ ગયા. એટલે આ સમીકરણ એ ત્રણેયનું સમાધાન કરે છે. આ જે છે એ ખાલી એકનું જ સમાધાન કરે છે, બધાનું સમાધાન કરતું નથી. એટલે આ પણ વિકલ્પ તમારો આવશે. આ ચકાસ્યું કહેવાય. પહેલા તમને જે ખરું આવ્યું બરાબર આવ્યું એ 2 લઈ લીધા એટલે તમારું 4 માંથી 2 થઈ ગયા. તમારી ચોઈસ ઘટી ગઈ. હા, 4 માંથી 2. હવે એને પછી તમારે આ બિંદુ પ્રમાણે બધા બિંદુને જો થાય છે કે નહીં એ જોઈ લેવાનું. બરાબર. તો આ ચકાસણી તમારી થઈ. તો આ રીતે બે જવાબ ક્યારેય ના આવે. પણ અહીંયા આગળથી તમને 4 માંથી 2 માં સાચું પડ્યું એટલે 2 સમીકરણ તમારે એકવાર લઈ લેવાના. એટલે એક જ બિંદુ, આપણે અહીંયા તો એક જ બિંદુ ધાર્યું ને, પણ આપણે એવું કીધું કે ત્રણેય બિંદુનું સમાધાન કરવું જોઈએ. એટલે હવે આ સમીકરણમાં બાકીના 2 બિંદુનું સમાધાન થાય છે તો કે ના. આ સમીકરણમાં બધાનું સમાધાન થાય છે તો આ એક સમીકરણ એ તમારો જવાબ આવ્યો. આ નહીં. બરાબર. એટલે આ ચકાસણી અને ચોઈસ ધીમે ધીમે ઘટાડતા જવાની. બરાબર. હવે તને હું અહીંયા આગળ આટલા બધા ઊભા છે ને ઊભા છે ને હે આટલા બધા ઊભા છે એમાંથી હું તને એમ કહું કે આમાંથી તને ગમતા જે છે અને તને ના ગમતા છે એ બંનેને તું અલગ કર. બરાબર. એટલે ગમો અણગમો વ્યક્ત કરો તો તું શું કરીશ? ચલ ઉદાહરણ આપણે પ્રેક્ટિકલ કરીએ. આ જે અહીંયા ઊભા છે આ 1 2 3 4 5 6 7 આમાંથી તને ગમે છે અને નથી. હે બરાબર. હવે એમાંથી ગમે એટલે નથી ગમતા એકવાર નીકળી ગયા. પહેલા કોણ ગમે છે કોણ નહીં ગમતું એ તો કે દાખલાની રીતે જવાબ આપ. આપણે ચોઈસ ઘટાડતા જવાનું છે. બરાબર. વિકલ્પો ઘટાડતા જવાનું છે. બોલ. ના એવું નહીં. આ તો કઈ સામાજિક જવાબ નથી. આપણે ગણિતનો જવાબ જોઈએ. જલ્દી. આમાંથી ગમે છે ને નથી ગમતા? કહું છું ગુજરાતીમાં કે ગણિતની રીતે જવાબ આપતો ખબર નહીં પડતી. ટાઈમ બગડે છે. અડધા સાઈડ એટલે એ લોકો એની જાતે હા ના એવું માનવાનું નથી. બોલ. સારું ચલ બીજો ઓપ્શન આપો. વિકલ્પ નંબર 2. આમાંથી જે પહેલેથી તારી જોડે છે અને નવા આયા છે એટલે જૂના અને નવા એવા ઓપ્શન કર. તો એ 4 જણ અલગ થઈ ગયા એટલે તારા ચોઈસ હવે ઘટી ગઈ. હવે એમાંથી જે જૂના છે એમાંથી સૌથી વધારે કોણ ગમે છે? નવા છે એમાંથી સૌથી વધારે કોણ ગમે છે? સૌથી વધારે નો મતલબ બેસ્ટ.
આ બંનેમાંથી તે બે ભાગ પાડ્યા, બે સમીકરણો તને મળ્યા, તો એ બે માંથી સૌથી વધારે તને કોણ ગમે? એકનો. તો હવે તો એક જ હોય ને, બરાબર? ખુશ થઈ ગયો લે, પટાવે છે હો તને. હા પાછું એવું ખબર પડી ગઈ તને? ચાલો, તો હવે પછીનો દાખલો જે 6 છે એ આપણે પછી કરીએ છીએ, 7 પણ પછી કરીએ છીએ અને 8 પણ પછી કરીએ છીએ.